चलो तो विद्यार्थी मित्रों आज આપણે ધોરણ 11 બાયોલોજીમાં પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વમાં આગળના મુદ્દા તરફ જઈએ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગીકરણ, સિસ્ટમેટિક એટલે કે પદ્ધતિસરનું વિજ્ઞાન અને વર્ગીકરણની કક્ષા વિશે સમજ્યા. ફરી યાદ કરી લઈએ કે વર્ગીકરણની કક્ષા એક હરોળ દર્શાવે છે અને આને વૈજ્ઞાનિક શબ્દ આ કક્ષાને વર્ગક તરીકે ઉચ્ચારવામાં આવે છે અને તેના દરેક એકમને એક વર્ગીકૃત તરીકે ઓળખવામાં આવે છે. કઈ કક્ષાઓ છે વિદ્યાર્થી મિત્રો? તો યાદ કરી લઈએ. કઈ? જાતિ, જાતિ પછી પ્રજાતિ, પ્રજાતિ પછી વર્ગ, આ પ્રજાતિ પછી શું છે? કુળ, કુળ પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ, વર્ગ પછી સમુદાય અથવા તો વિભાગ અને વિભાગ સમુદાય પછી સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પણ વર્ગો છે, દરેક કક્ષાઓ છે, એને આપણે સમજવાની કોશિશ કરવાની છે. તો સૌથી ઉપર સૃષ્ટિ છે. ફરી યાદ કરી લઈએ કે સૃષ્ટિમાં તમામે તમામ સજીવો આવે એટલે એમાં સમાનતા કેવી હોય? લક્ષણોની ઓછી હોય. જેમ જેમ જાતિ તરફ આવીએ એમ લક્ષણોની સમાનતા વધે છે અને જેમ જેમ સૃષ્ટિ તરફ જઈએ એમ લક્ષણોની સમાનતા ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો લક્ષણોની સમાનતા આમ આવીએ તો વધે, આમ જઈએ તો ઘટે. હવે આપણે સૌથી પહેલી સૃષ્ટિને સમજીએ. સૃષ્ટિ શું છે? કિંગડમ. શું કહેવાય છે? કિંગડમ. તો વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણના સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જાને શું કહેવાય છે? સૃષ્ટિ. વર્ગીકરણનો સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જાને શું કહેવાય છે? સૃષ્ટિ. અને આ સૃષ્ટિમાં વિવિધ સમુદાયો, પ્રાણી અને વનસ્પતિ સમુદાયો એટલે કે વિભાગો, વનસ્પતિનો સમાવેશ થાય છે. આમાં પ્રાણી અને વનસ્પતિના સમુદાયો અને વિભાગોનો સમાવેશ થાય છે. અને લેન્ડ સૃષ્ટિ એટલે પ્રાણી સૃષ્ટિ અને બીજી વનસ્પતિ સૃષ્ટિ. આ વનસ્પતિ સૃષ્ટિમાં સમુદાયો આવે. વિદ્યાર્થી મિત્રો બીજું છે સમુદાય. બીજું શું છે? સમુદાય, જેને ફેલન કહેવાય. સમુદાય એટલે શું? પ્રાણીઓમાં વિવિધ વર્ગોના સમૂહને સમુદાય કહે છે. પ્રાણીઓમાં વિવિધ વર્ગોના સમૂહને, વિદ્યાર્થી મિત્રો સમજો, મતલબ ઘણા બધા વર્ગ ભેગા થાય તો સમુદાય બને છે. વર્ગોના સમૂહને સમુદાય કહે છે. દાખલા તરીકે મેરુદંડી સમુદાય, અમેરુદંડી સમુદાય, જેમાં દંડની હાજરી અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર હોય એ બધા સામા આવે? મેરુદંડી સમુદાયમાં. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? સમુદાય. અને આ સમુદાયમાં કયા કયા વર્ગ આવે? તો મત્સ્ય વર્ગ, એવી જ રીતે ઉભયજીવી વર્ગ, સરીસૃપ વર્ગ, વિહંગ વર્ગ અને સસ્તન વર્ગ. સરીસૃપ વર્ગ, વિહંગ વર્ગ, સસ્તન વર્ગ,
ઉભયજીવી વર્ગ। તો આ દરેક વર્ગ આ એક સમુદાયમાં આવે, મતલબ મત્સ્ય વર્ગ, સરીસૃપ આ વર્ગો ભેગા થઈને એક સમુદાય બનાવે। એનો મતલબ કે વર્ગોના સમૂહને શું કહેવાય? સમુદાય। સમુદાયના સમૂહને શું કહેવાય? સૃષ્ટિ। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, વર્ગ। તમે કઈ સમજો છો? ઉદાહરણ પરથી સમજી શકો છો કે વર્ગ એટલે શું? તો બે નજીકના ગોત્રો અથવા તો બે થી વધારે, એટલે કે ગોત્ર નંબર x આપ્યું, ગોત્ર y છે, z છે, એક ગોત્ર a છે, એક ગોત્ર b છે, એક ગોત્ર c છે, આ 6 ગોત્રો છે। તો x y z એકબીજાને ગાઢ નજીક છે, એક ગોત્રને એક વર્ગ કહેવાય। તો વર્ગનું નામ ડી આપ્યું। એવી રીતે a b c ગોત્ર ભેગા થઈને એક વર્ગ બને, જેને નામ p આપ્યું। તો સમજમાં આવે છે? ગોત્રો ભેગા મળી વર્ગનું નિર્માણ કરે છે। તો વર્ગ એટલે શું? તો નજીકના ગોત્રો, કેવા? નજીકના ગોત્રોનો સમૂહને શું કહેવાય? વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો, આનું ઉદાહરણ આપણે સમજાય। માની લો સસ્તન વર્ગ, આ વર્ગ છે। તો સસ્તન વર્ગના બે ગોત્રો, એક પ્રાઇમેટા ગોત્ર, એક કયું ગોત્ર? પ્રાઇમેટા, અને એક કોર્નિવેરા। એક પ્રાઇમેટા ગોત્ર અને એક કોર્નિવેરા ગોત્ર। તો પ્રાઇમેટા ગોત્ર અને કોર્નિવેરા આ બે શું થયા? ગોત્રો થયા। આ પ્રાઇમેટા ગોત્ર કેવું છે? શાકાહારી, અને કોર્નિવેરા ગોત્ર કેવું છે? માંસાહારી। હવે વિદ્યાર્થીઓ, કેટલીક માહિતી તમારી બુકમાં ના પણ હોય છતાં પણ તમારે આ યાદ રાખવાનું છે, અને જ્યારે આ લેક્ચર તમે જુઓ ત્યારે આ બધું નોંધ કરી દેવાનું। ઉદાહરણને આપણે સમજીએ। પ્રાઇમેટામાં કોણ આવે વિદ્યાર્થી મિત્રો? વાનર। કોણ આવે? વાનર। બીજું ગોરીલા, વાનર, ગોરીલા, ગિબ્બન, માનવી, આ બધા શામાં આવે? પ્રાઇમેટા ગોત્રમાં। આ જે કાર્નિવોરા ગોત્ર છે એમાં કોણ આવે? વાઘ, બીજું બિલાડી, ત્રીજું વિદ્યાર્થી મિત્રો કૂતરા। તો આમાં આવે। તો આ છે પ્રાઇમેટા ગોત્ર અને કોર્નિવેરા। આ બે ગોત્રો મળી શું બનાવ્યું? સસ્તન વર્ગ, અને એના અંદર આ બધા સજીવો આવે છે। તો આ ઉદાહરણ કોનું છે? વર્ગ। તો ગોત્રો નજીકના ભેગા થઈ શું બનાવે? વર્ગ બનાવે। હવે વિદ્યાર્થી મિત્રો, કુળ। તો તમે આના આધારે સમજી શકો છો કે કુળની વ્યાખ્યા શું લખી શકો? તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ છે એના પછી કુળ। તો કુળનું વર્ણન તમારી બુકમાં નથી આપ્યું, આ ગોત્રનું વર્ણન। બાકી ગોત્ર, ગોત્રમાં શું? તો સામાન્યપણે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણની કક્ષાઓ ના લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે। સમજ્યું? કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા મળી શું રચે? ગોત્ર। તો ગોત્રની વ્યાખ્યા શું? સરખા લક્ષણો, કેટલાક લક્ષણો ધરાવતા ગોત્ર ભેગા મળી શું રચે? કુળ રચે છે। શું ભેગા મળી? ગોત્ર રચે। તો કુળમાં પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો કેવા હોય? ઓછા હોય। તો કુળમાં પ્રજાતિના લક્ષણો વધારે સમાન હોય, આમાં સમાનતા કેવી હોય? ઓછી હોય, ઘટતી જાય, આમ વધતી જાય। પ્રજાતિ કરતા કુળમાં ઓછી, કુળ કરતા ગોત્રમાં ઓછી, આમ ઓછી।
અને કુળ કરતા પ્રજાતિમાં વધુ, પ્રજાતિ કરતા જાતિમાં વધુ, ગોત્ર કરતા કુળમાં વધુ. તો કુળમાં શું હોય? પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણોની સંખ્યા ઓછી હોય છે. ઉદાહરણ પોલિમોનિયલ્સ. પોલિમોનિયલ્સ શું છે? ગોત્ર છે. કોનું ઉદાહરણ? ગોત્ર. અને આ જે પોલિમોનિયલ્સ ગોત્ર છે એના અંદર વનસ્પતિઓ આવે. એવી જ રીતે કોન્વોલ્યુલેસી કુળ. કયું કુળ? આ ગોત્રમાં કોન્વોલ્યુલેસી કુળ. બીજું સોલેનેસી કુળ. આ બે કુળ કયા ગોત્રમાં? કોનિવોલિયસ ગોત્રમાં છે. અને આ ગોત્ર વનસ્પતિનું ગોત્ર છે. તો પોલિમોનિયસ ગોત્રમાં કોણ આવ્યા? કોન્વોલ્યુલેસી કુળ અને સોલેનેસી કુળ. તો આ બે કુળોનો સમાવેશ પુષ્પીય લક્ષણોના આધારે કરવામાં આવે છે. શાના આધારે? પુષ્પીય લક્ષણોના. પુષ્પીય લક્ષણોના આધારે તેમને પોલિમોનિયસ ગોત્રમાં મૂક્યા. આ બે કુળ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કાર્નિવોરા. કયું? કાર્નિવોરા જે ગોત્ર છે આ કોનું? પ્રાણીનું. એના અંદર કયા બે કુળ? તો એક છે ફેલિડી અને બીજું છે કેનિડી. એક છે ફેલિડી અને બીજું કેનિડી. આ સમાન પ્રકારના કુળ. આ બે કુળનો સમાવેશ થાય છે. બે કુળ કયા ગોત્રમાં? કાર્નિવોરામાં. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? ફેલિડી કેનિડી બંને કુળોનો સમાવેશ કાર્નિવોરા ગોત્રમાં. તો કુળો ભેગા થઈ શું બનાવે? ગોત્ર. કેટલાક સરખા લક્ષણ ધરાવતા ગોત્રો ભેગા મળી શું રચે છે? કુળ ભેગા મળી ગોત્ર રચે છે. વિદ્યાર્થી મિત્રો સોરી એ વ્યાખ્યાન આપણે ઊંધું લખ્યું. શું? કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળી શું રચે છે? ગોત્ર રચે છે. હવે કુળ. તો કુળ શું ભેગા મળી? પ્રજાતિ. તો કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા ધરાવે છે. કેમ ઉપર તરફ સમાનતા લક્ષણોની કેવી ઘટે? એટલે જાતિ પ્રજાતિ કરતા ઓછી સમાનતા ધરાવે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કુળ એ કોના સમૂહને કહેવાય? તો પ્રજાતિઓના જૂથને શું કહેવાય છે? કુળ કહેવાય છે. તો વ્યાખ્યા શું? સંબંધિત પ્રજાતિઓના જૂથને શું કહે છે? કુળ. કોના જૂથને? પ્રજાતિઓના. તો કુળને વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. કુળને વાનસ્પતિક અને પ્રાજનનિક બંને લક્ષણોને આધારે શું કરવામાં આવે છે? વર્ગીકૃત કરવામાં આવે છે. વાનસ્પતિક અને પ્રાજનનિક. દાખલા તરીકે વાનસ્પતિક કોણ? સોલેનેસી. વાનસ્પતિકનું ઉદાહરણ કોણ? સોલેનેસી. વિદ્યાર્થી સમજજો. તો પ્રજાતિ તરીકે આ સોલેનેસી જે કુળ છે એના અંદર પ્રજાતિ તરીકે એક સોલેનમ. આ શું છે? પ્રજાતિ. એક સોલેનમ. બીજી પ્રજાતિ છે પેટુનિયા. ત્રીજી પ્રજાતિ છે ધુતુરા. શું? એક છે સોલેનમ, એક છે પેટુનિયા અને એક છે ધતુરા. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ પ્રજાતિ મળી અને કયું કુળ બનાવે?
એવી જ રીતે પ્રાણી કુળ માટે પ્રાણી કુળ હોય તો પ્રાણી કુળમાં વિદ્યાર્થી મિત્રો એક છે ફેલિડી કુળ, બરાબર? આ ફેલિડી કુળ, તો ફેલિડી કુળમાં કોણ આવે? એવી જ રીતે પ્રાણી કુળમાં કેનિડી કુળ. તો ફેલિડીમાં કયા કયા પ્રજાતિનો સમાવેશ થાય છે? તો એક છે પેન્થેરા, બીજી છે ફેલિસ. તો વિદ્યાર્થી મિત્રો ફેલિસ પરથી ફેલિડી નામ આવ્યું. ફેલિસ અને પેન્થેરા આ કુળના અંદર આવતી પ્રજાતિઓ છે. તો આ શું છે? પ્રજાતિ. તો કઈ કુળ બનાવે? ફેલિડી. તો ફેલિસ જે છે એ બિલાડી વાળું પ્રજાતિ છે અને પેન્થેરા જે છે વિદ્યાર્થી મિત્રો સિંહ વાઘ દીપડા વાળું. સિંહ વાઘ દીપડું. એવી રીતે કેનેડી કુળ જે કૂતરાનું કુળ છે એના અંદર જે પ્રજાતિ આવે છે કેનિસ. પ્રજાતિ કઈ? કેનિસ. અને કોનું છે? કૂતરા. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? કુળ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કુળ વિશે સમજણ મેળવી. હવે પ્રજાતિ અને જાતિ આ બહુ અગત્યના મુદ્દા છે અને એના ઉદાહરણ આવે છે. ઉદાહરણ આપણે સમજવાના, બધા ઉદાહરણ તમારે યાદ રાખવાના. તો આજના આપણા લેક્ચરને આપણે પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રજાતિ અને જાતિ વિશે સમજશું. આ કક્ષાઓ વિશે સમજણ મેળવીશું. તો આજનો